નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની આગાહીઓ થઈ રહી છે. અમિત શાહ 12મી સપ્ટેમ્બરથી લગભગ 16મી સપ્ટેમ્બર સુધીમાં 2 દિવસ અમદાવાદ ખાતે આવવાના છે. એમ તો એમનો કાર્યક્રમ કોઈક ઉદ્ઘાટનનો છે કે કંઈક બીજું લોકાર્પણનો કાર્યક્રમ માટે આવી રહ્યા છે એમ વાત છે, પણ ખરેખર અંદરની વાત એવી છે કે આ સમયગાળા દરમિયાન મંત્રીમંડળના નવા મંત્રીઓની પસંદગી થશે અને સપ્ટેમ્બર મહિનો પૂરો થતા પહેલા કદાચ ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળની જાહેરાત પણ થાય. ખાસ વાત એ છે કે કેટલા મંત્રીઓ 5 થી 6 મંત્રીઓ પડતા મૂકવામાં આવશે અને ત્યારે આ જે નવા મંત્રીઓની પસંદગી થશે જ્ઞાતિ જાતિ આધારિત હશે અને ભૌગોલિક ગુજરાતની રચના છે એમાં દરેક ક્ષેત્રના લોકોને સંતોષ થાય એ રીતની આ ફેરફાર થશે એવું મનાય છે. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આ ગુજરાતના રાજકારણમાં એમ તો આપણે અગાઉ પણ 1-2 સ્ટોરી કરી છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો કેવા ફેરફાર થશે અને કોણ પડતા મુકાશે અને નવા જે મંત્રીઓ હશે એ કોણામાંથી આવશે, કયા ક્ષેત્રમાંથી આવશે, કઈ જ્ઞાતિમાંથી આવશે, એ ઉપરાંત જે નિષ્ક્રિય છે કે જેમણે કામગીરી નબળી છે એવા મંત્રીઓને પડતા મુકાય એવી પૂરી શક્યતા છે. જી, મંત્રીમંડળનું વિસ્તરણ થવા સાથે હું તો એવું કહીશ કે આ મંત્રીમંડળનું નવનિર્માણ થવાનું છે. મંત્રીમંડળને નવેસરથી બનાવવાના છે અને નવેસરથી બનાવવાના છે એનું કારણ એટલું છે કે આજથી 2 મહિના પહેલા આપને યાદ હશે વિક્રમભાઈ કે અહીંયા જ આપણે કાર્યક્રમ કર્યો હતો હોટલાઇન ઉપર કે તમામ મંત્રીઓને કુંવરજી બાવળિયાથી માંડી અને બધા જ મંત્રીઓને 1 by 1 અમિત શાહે દિલ્હી બોલાવ્યા હતા અને ત્યાં એની દમ પરેડ કરવામાં આવી હતી. એનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવ્યો હતો એ લોકોની સામે કે તમારા ડિપાર્ટમેન્ટની અંદર આટલા કામ થયા છે, આટલા પ્રજાલક્ષી કામો નથી થયા. કેટલા બધા એવા ધારાસભ્યો હતા કે એની ગ્રાન્ટની રકમો પણ લેપ્સ થઈ ગઈ હતી ને ગ્રાન્ટની રકમ પણ એ લોકોએ લોકોપયોગી કાર્યોમાં વાપરી નહોતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને બધાની દમ પરેડ કરવામાં આવી હતી. ઇવન જે મંત્રીઓને આમ સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, એ લોકોના પણ રાઉન્ડ લેવાયા હતા અને રાજ્ય કક્ષાના મંત્રી છે એના રાઉન્ડ પણ લેવાયા હતા અને બધાના રિપોર્ટ કાર્ડ એમણે ત્યાં મંગાવ્યા હતા. હવે મહત્વની વાત એ છે વિક્રમભાઈ કે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે એમાં આવનારા દિવસોની અંદર એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એટલે અર્બન વિસ્તારની અંદર જે કંઈ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ અત્યાર સુધી આપણને દેખાયું છે એને બરકરાર રાખવા માટેના પ્રયત્ન થશે. એનો મતલબ એવો નથી કે ગામડાઓને નજરઅંદાજ કરવામાં આવશે કે ગામડામાંથી કે નાના સેન્ટરોમાંથી આવતા ધારાસભ્યો છે એમને ઇગ્નોર કરવામાં આવશે, પરંતુ પ્રાધાન્ય શહેરી વિસ્તારની અંદર પણ એવા ધારાસભ્યોને મળશે, શહેરી વિસ્તારના ધારાસભ્યોને કે જે જ્ઞાતિ જાતિના સમીકરણમાં ચોક્કસ ચોકઠામાં ફિટ થતા હોય, જેમની પાસે મોટી ટીમ હોય, મોટો સમાજ હોય, બહુતુલ સમાજ અને બહુમતી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા પ્રકારના જે ધારાસભ્યો છે એવા ધારાસભ્યોને આ લોકો પ્રમોટ કરશે, એ લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે અત્યારનું મંત્રીમંડળ છે ભૂપેન્દ્રભાઈ પટેલનું, એમાં ઘણા બધા પરિવર્તનો આવશે અને કેબિનેટ મંત્રીઓના જે ખાતા છે એમાં પણ ફેરફાર થશે. એ પાટીદાર સમાજને આ મંત્રીમંડળના વિસ્તરણમાં કેવું સ્થાન આપવામાં આવે છે એના ઉપરથી આગામી ડિસેમ્બર મહિનાની રણનીતિ પણ નક્કી થશે. કોઈ પણ સંજોગોમાં પાટીદાર મતદારોને ભારતીય જનતા પાર્ટી ઇગ્નોર કરી શકે એમ નથી. બીજી વસ્તુ કે હાર્દિક પટેલે પણ એના માટેનું લોબિંગ કહો કે જે કાંઈ દેખાવો કહો કે એક્ટિવનેસ કહો કે જે ગણો એણે એના માટેના ત્રાગા શરૂ કરી દીધા છે મંત્રીમંડળમાં સ્થાન પામવા માટેના. અને તમને તાજેતરમાં જ આપણે એનો પણ એક વિડીયો બનાવ્યો હતો કે વડાપ્રધાન શ્રી આવતા હતા ત્યારે જ એમણે જે પાટીદાર અનામત આંદોલનનું 25 ઓગસ્ટે 10 વર્ષ પૂરા થતા હતા એના માટે થઈને એક લાંબી લચક ટ્વીટ લખી હતી હિન્દીમાં લખવાનું કારણ એટલું જ હતું કે દિલ્હી સુધી આ મેસેજ જાય એનો. અને આ બધા જ ફેક્ટરને આપણે જોઈએ અને બધી જ વસ્તુઓને કન્સિડર કરીએ તો પાટીદાર જે ધારાસભ્યો છે એમને પણ ચોક્કસ જવાબદારીઓ મળી શકે છે અને ચોક્કસ એમને પણ સ્થાન મળશે આમાં નવા જે નવનિર્માણ જે થવાનું છે મંત્રીમંડળનું એની અંદર. ઇગ્નોર કેટલાને કરવામાં આવે છે, કોના પાસેથી આ બધું લઈ લેવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. એક વાત ચોક્કસ છે કે અમિત શાહે આ સમગ્ર મામલો હાથમાં લીધો છે એટલે એ એકદમ જ હાર્ડ લાઇનર છે અને હાર્ડ કોર ડિસિઝન હશે એના.
એ ગમે તેને ઉચકીને સાઈડ પર બેસાડી દેશે એ પણ નક્કી છે. અને ગમે તે સામાન્ય કક્ષાના કોઈ સામાન્ય વિસ્તારમાંથી આવતા ધારાસભ્ય હશે તો એને પણ પ્રમોટ કરીને ક્યાં પહોંચાડી દેશે એ નક્કી નથી. એટલે એમના હાથમાં અત્યારે બેટ અને બોલ બંને છે, એટલે ચોગ્ગો મારવો છગ્ગો મારવો એ નક્કી કરશે. પરંતુ હયાત મંત્રીમંડળ છે એમાં ઘણા બધા લોકોને ડ્રોપ કરવામાં આવે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે. અને ખાસ કરીને કિરીટભાઈ, મને લાગે છે જે મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, મનરેગાના બચુભાઈ ખાબડ એવા છે, એ તો 100% પડતા મૂકવાના છે. કારણ કે એમને તો હમણાં પણ કેબિનેટમાં બોલાવવામાં નથી આવતા અને લગભગ વિધાનસભામાં પણ હાજરી નહીં આપવાનું એમને જાણ કહેવામાં આવ્યું છે. તો એવા ખરડાયેલા બીજા 2-3 છે, જે આ 2-3 જે નામો છે આવા, એ તો ચોક્કસ એમને તો પડતા મૂકવામાં આવશે જ. પણ હવે એને પડતા મૂકીને બીજા કેટલાક નવા ઉમેરવામાં આવે છે કે એના એક્સ્ટ્રા હમણાંનું પ્રધાનમંડળની સંખ્યા છે, સંખ્યાબળ વધારવામાં આવે છે, એ તો આપણે જ્યારે થશે ત્યારે ખબર પડશે. પણ તમારી દ્રષ્ટિએ આ જે નવા પ્રધાનોની જે જાહેરાત થવાની છે, તો એમાં જ્ઞાતિનું ફેક્ટર તો અગત્યનું હશે જ, કે તમે કહ્યું એમ કે શહેરી વિસ્તારને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, પરંતુ એ સિવાય જે અલગ અલગ લોબી છે ગુજરાતમાં ભાજપમાં, એક CR પાટીલની લોબી છે, બીજી અમિત શાહની પોતાની લોબી છે, ત્રીજી આનંદીબેન પટેલની લોબી છે. તો આ લોબીનું મહત્વ કેટલું રહેશે? લોબીનું મહત્વ ચોક્કસપણે રહેશે. અને આપણે શરૂઆતથી વાત કરીએ તો આનંદીબેન પટેલનું જે ગ્રુપ છે, ઉત્તર ગુજરાતના ધારાસભ્યો છે, કેટલાક સૌરાષ્ટ્રના છે, ઇવન દક્ષિણ ગુજરાતના પણ અમુક ધારાસભ્યો આનંદીબેન પટેલ સાથે કનેક્ટ છે એવું આપણે કહી શકીએ અત્યારે. તો એમનું એક ચોક્કસ વર્ચસ્વ છે. CR પાટીલ પણ જતા પોતાનો જે ભાગ ભજવવાનો છે એને એ ભાગ પોતાનો ભજવશે અને પોતાના જ ગ્રુપના કે પોતાના જ અંગત જે ધારાસભ્યો છે એ લોકોને પ્રમોટ કરશે અને એ લોકોને મૂકશે, એવી પણ એક વાત છે. પણ આ અમિત શાહ છે એ બધાનું સાંભળશે પણ પોતાનું ધાર્યું જ કરશે. એ વાત મેં અગાઉ પણ કીધી કે બેટ અને બોલ બંને એના હાથમાં છે, અને ચોગ્ગો મારવો છગ્ગો મારવો કે નો બોલ આપવો એ પોતે જ અમ્પાયર છે, પોતે જ બોલર છે, પોતે જ બેટ્સમેન છે, પોતે જ વિકેટ કીપર છે, પોતે જ ફિલ્ડર છે. એટલે બધું જ એ એટલું પાકે પાયે કરીને આવ્યા છે અથવા આવી રહ્યા છે આવનારા દિવસોમાં, કે એમાં ગુજરાતના રાજકારણમાં ઘણી બધી ઉથલપાથલ થશે. અને એ ઉથલપાથલ હું તો એટલે સુધી કહું છું કે આ લોકો છેલ્લા ટાઈમે કદાચ એવું પણ કરે કે આખા જ મંત્રીમંડળને ખારીજ કરી અને બધા જ નવા લઈ આવે, એવું પણ બની શકે છે. વિજય રૂપાણીને વખતે થયું હતું. અને આ ભારતીય જનતા પાર્ટી છે, કોઈ પણ પ્રયોગ કરશે, લોકોની સામેનો અસંતોષ, પોતાના મંત્રીઓ કે ધારાસભ્યો સામેનો અસંતોષ છે એને ડાયવર્ટ કરવા માટે બધાને જ એક તબક્કે ઘેર બેસાડી દે, એવું પણ બની શકે. આ ભારતીય જનતા પાર્ટી છે. અને બીજી વસ્તુ, સૌથી મહત્વની વાત, કે તમે જે ભ્રષ્ટાચારની વાત કરી, બચુભાઈ ખાબડ જેવા જે ધારાસભ્યો છે, એના સિવાય પણ એવા ધારાસભ્યો છે કે એમના નામે એમના વિભાગની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો છે. સદનસીબ એ લોકોનું એટલું સારું છે કે એમની સામે કોઈ RTIઓ થઈ નથી અને એ છાપાના પાને ચડ્યા નથી, અથવા તો આપણી જેવી ચેનલોના અડફેટે નથી ચડ્યા. બધું સાયલેન્ટ ચાલી રહ્યું છે, પણ લોકોને ખબર છે કે ક્યાં શું થાય છે. ખાસ કરીને તમે રોડ રસ્તાની વાત કરો તો આખા ગુજરાતના રોડ રસ્તા ધોવાઈ ગયા છે. તમારું માર્ગ અને મકાન વિભાગ શું કરે છે? આ બહુ મોટો પ્રશ્ન છે. વહીવટી નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હોય તો એ ચોમાસા દરમિયાન ગુજરાતના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા એ છે. એક પણ મહાનગરપાલિકાની અંદર રોડ રસ્તા સારા નથી. તમે રાજકોટ લઈ લો, જુનાગઢ લઈ લો, જામનગર લઈ લો, અમદાવાદ, બરોડા કે સુરત. તો આ બધું એ લોકો ઓબ્ઝર્વ કરી રહ્યા છે ને એમાં સુધારો હોવો જોઈએ. દર વર્ષે તમારા રોડ ધોવાઈ જાય, દર વર્ષે રોડ ધોવાઈ જાય, દર વર્ષે વોટર લોગિંગની સમસ્યા આવે. તમે શું કરો છો વહીવટમાં? તમે છેલ્લા 30 વર્ષથી શાસનમાં છો. તમે એવા 3 સ્પોટ બતાવો ને આખા ગુજરાતની અંદર કે આ 3 સ્પોટ ઉપર અમે લોકોએ જે જળ જમાવની પરિસ્થિતિ ઊભી થતી હતી ચોમાસા દરમિયાન, તો એમાં અમે આ કાર્યવાહી કરી છે. અને બહુ સિમ્પલ છે વિક્રમભાઈ, હું તમને કહું કે આ અભણ માણસોએ કરેલી વાત છે, અભણ માણસોએ કીધેલી વાત છે કે તમારે માત્ર વોટર લોગિંગ જો રોકવું હોય, વરસાદી પાણી જમા થતું રોકવું હોય, તો જે જગ્યાએ તમારી પાસે મેપ છે, હવે તો ગૂગલ આવી ગયું છે, તમે ગૂગલમાં 25 વર્ષ પહેલાનો હિસ્ટ્રી માંગો તો પણ તમને એના ફોટા મળશે. જે જગ્યાએ પાણી જમા થાય છે, દાખલા તરીકે આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પર્ટિક્યુલર વિસ્તાર છે કે ભાઈ જીવરાજ પાર્ક છે કે SG હાઈવેના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં બધે પાણી જમા થાય છે. સુરતની વાત કરીએ તો સુરતમાં તમે રિંગ રોડના અમુક મેટ્રોનું કામ ચાલે છે એ વિસ્તાર લઈ લો, કે અડાજણ, પાલ કે LP સવાણી સર્કલ લઈ લો, આવા બધા જે વિસ્તારો છે, વરાછાનું ગરનાળું લઈ લો, આ જગ્યાએ પાણી જમા થાય છે, તમને ખબર છે. તમે બિલકુલ અભણ માણસની સલાહ માનો, હું તો એવું કહું છું કે તમામ જગ્યાએ તમે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેમ નથી લગાવતા? બહુ સામાન્ય ખર્ચામાં એ તૈયાર થઈ જાય એમ છે.
જે તમે ડ્રેનેજના 150 કરોડના સફાઈના કોન્ટ્રાક્ટ આપો છો એ 150 કરોડમાં તો 50 વર્ષ માટે રાહત થઈ જાય અને જો કરવાની ઈચ્છા હોય તો. વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વોટર રિચાર્જના વોલ બનાવવાના છે, એક પાઇપ અંદર ઉતારવાનો છે 25-30 ફૂટે. જે કાંઈ વરસાદી પાણી આવશે વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી તમારા તળમાં ઉતરશે, એટલે પાણી વેડફાઈ પણ નહીં જાય, ગટરમાં કે દરિયામાં કે નદીમાં નહીં વહી જાય, અને તમારું તળ સાચું થશે. આટલી સામાન્ય બાબત આ લોકોને નથી સમજાતી. એનું કારણ ભ્રષ્ટાચાર છે કે તો પછી દર વર્ષે 150 કરોડના ડ્રેનેજ સફાઈના કામો કોને આપશું આપણે? એટલે આ બધું જ બાબતોને કન્સિડર કરવામાં આવશે. અને એ સિવાય છે ને બીજી આપણી એક મિનિસ્ટ્રી છે સિવિલ સપ્લાય મિનિસ્ટ્રી, એ બાવળિયાની અંડરમાં આવે છે એના મંત્રી. હવે એમાં છેલ્લા 2-1 દિવસથી જે સમાચારો આવી રહ્યા છે એ પ્રમાણે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન ફોરમ છે, જે આખા ગુજરાતમાં એને દરેક જિલ્લામાં એની ફોરમ કમિશન છે એનું, અને એક પ્રકારની કોર્ટ છે જ્યાં જે ગ્રાહકોને જે અસંતોષ છે, એમની સામે અન્યાય થાય છે, એ લોકો ત્યાં દાદ માગી શકે છે. હવે એવું થયું છે કે છેલ્લા 2 કે 3 મહિનાથી એના સ્ટાફને પગાર જ નથી મળ્યો. જે ક્લેરિકલ સ્ટાફ હોય છે કે બેન્ચ ક્લાર્ક હોય છે. તો મેં પણ આ કન્ઝ્યુમર કોર્ટમાં મેમ્બર તરીકે પણ 2 વર્ષ કામ કર્યું છે, એટલે મને ખબર છે કે ક્લાર્કનું મહત્વ કેટલું હોય છે. કે કન્ઝ્યુમર કોર્ટ કહો કે કન્ઝ્યુમર કમિશન કહો, ત્યાં જ્યારે કોર્ટનું ફંક્શનિંગ થતું હોય છે ત્યારે એની સામે બાજુમાં જે બેઠા હોય છે, જે ફાઇલનો નિકાલ કરતા હોય, રાખતા, 1 લાખથી માંડીને તારીખ આપવાથી મને ઘણી બધી જગ્યાએ ક્લેરિકલ સ્ટાફની જરૂર પડે છે, જજમેન્ટ ટાઈપ કરવા. એ લોકોને 3 મહિનાથી પગાર નથી થયો, એટલે બધા નિષ્ક્રિય થઈ ગયા છે. અને 15 દિવસથી આ બધી જ કમિશન કે ફોરમ બંધ જેવું પરિસ્થિતિમાં છે, કારણ કે કોઈ કામ કરનાર જ નથી. હવે આટલી મોટી આખો તો સુપ્રીમ કોર્ટે પણ આને માટે તો ઠપકો આપ્યો છે, છતાં નફ્ફટ છે આ મિનિસ્ટ્રી. અને એ મિનિસ્ટ્રી બાવળિયાની અંદર આવે છે, અને બાવળિયા પણ કઈ સુઈ રહ્યા છે કે શું કરી રહ્યા છે કોઈને ખબર નથી. તો આવી બધી વસ્તુ પણ જ્યારે નવા પ્રધાનમંત્રીનું નક્કી થાય કે બદલાવ આવે ત્યારે મને લાગે કન્સિડરેશનમાં લેવાશે. એ જ રીતે આપણા સુરત ઓલપાડના જે મૂળ વતની છે અને મિનિસ્ટ્રીમાં જે મુકેશ પટેલનો પુત્ર બનાવટી લાયસન્સ જે ગન માટે લીધેલું હતું, અને એમાં એનું નામ આવ્યું હતું, પણ એ પૈસા દબાવી દેવામાં આવ્યું. છતાં આ વાત પણ એને નડી શકે, કારણ કે અમિત શાહ આ વસ્તુ માફ કરી શકે એમ નથી. આવા ઘણા બધા ઇસ્યુ છે. તમે સૌથી પહેલા મહત્વનું વાત કરી એ છે આ ક્લાર્કના પગાર, કન્ઝ્યુમર કોર્ટના ક્લાર્કના પગારો, એના સ્ટાફના પગારો. તમે આઉટસોર્સિંગ કરો છો, આઉટસોર્સિંગથી તમારા કાર્યકરને તમે કામ આપો છો, એ કાર્યકર બીજા લોકોને રોજગારી આપે છે, જે સરકાર ઉપર ભારણ નથી આવતું. સપોઝ 15 કરોડ રૂપિયા આખા ગુજરાતની અંદર પગાર થાય છે, તો એ લોકો 5 કરોડમાં આઉટસોર્સિંગ કરે છે. એ 5 કરોડમાંથી પણ એ લોકો 1 કરોડ રૂપિયા ખર્ચ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવાના નાતે એ લોકો બધો જ નફો પોતાના ઘેર લઈ જાય છે. તો આ જે આઉટસોર્સિંગની આખી વાર્તા છે, એ આઉટસોર્સિંગને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને સરકારી નોકરીઓમાં, સરકારી ખાતાની અંદર જે મહત્વના જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર તમે આઉટસોર્સિંગ કરો છો, તો બાકીના બધા જ વિભાગોમાં આઉટસોર્સિંગ કરી નાખો ને, એટલે લોકો કામ કેવી રીતે થાય છે. કમસે કમ આ જે ખાય બદલેલા તંત્ર કરતા તો આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને સતત ભય હોય છે એને કાઢી મૂકવાનો, તો એ લોકો સારું કામ કરશે. તો બધી જ જગ્યાએ આ કરી નાખો ને. તમે 5,000 રૂપિયામાં શિક્ષકોની ભરતી કરો છો, શરમ આવવી જોઈએ. ગુરુનું સ્થાન છે શિક્ષકનું. પ્રાથમિક શિક્ષકો અને આંગણવાડીની બહેનો ન્યાય માટે લડે છે. પ્રાથમિક શિક્ષકોને પૂરા પગાર નથી મળતા, હાયર સેકન્ડરીમાં પૂરા પગાર નથી મળતા. ખાનગી શાળા હોય તો પગારના મામલે દાટ વાળ્યો છે. 25,000 રૂપિયાના વાઉચર ઉપર શિક્ષકો પાસે સહી કરાવે છે, અને 5,000 રૂપિયા એને આપે છે. 20,000 રૂપિયા બ્લેક મની જનરેટ કરીને એના એકાઉન્ટમાં નાખ્યા પછી એ 20,000 રૂપિયા પાછા જમા કરાવડાવે છે શિક્ષકો પાસે. આ બહુ લાંબો ખેલ ચાલે છે, ને તમે એવું માનો છો કે આ બધું આ લોકોને ખબર નથી? એટલે આ દરેક આ બધા જ હથગંડાઓ અપનાવી અને બ્લેક મની જનરેટ કરવાના તમામ આ લોકો પ્રયાસો કરે છે, ને એમાં એ લોકો સફળ રહે છે. આ રીતે મોટી મોટી સ્કૂલોની અંદર પગારોના ગફલા છે મોટા. ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે. હું તો તમને વિક્રમભાઈ એટલે સુધી કહીશ કે આ મિનિસ્ટ્રી, શિક્ષણ તદ્દન ફ્રી હોવું જોઈએ. તમે 30 વર્ષની અંદર મને 30 નામ ગણાવો કે 30 શાળા નવી શરૂ કરી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત લેવલે. 30 શાળા, માત્ર 30 શાળા. કોર્પોરેશનની વાત નથી કરતા આપણે. કોર્પોરેશનમાં ઘણી બધી શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓએ ઘણી બધી શાળા આપી છે, પણ બેઝમાં જ્યાં ગામડાઓમાં આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણની જરૂર છે ત્યાં શું થયું છે? કામ ઝીરો છે. ઝીરો માઇનસમાં તમારું રેટિંગ જશે જો શિક્ષણની વાત ને આરોગ્યની વાત કરવામાં આવે તો.
હેલ્થની અંદર તમે પણ જુઓ શું કરી શક્યા કિરીટભાઈ, આજે તમે કહો છો તમારી વાત 100% સાચી છે, પણ પરંતુ તમને એવું લાગે છે કે આ મંત્રીમંડળમાં ફેરફાર થવાથી રાતોરાત કે પરિસ્થિતિ સુધરશે? હું અંગત રીતે એવું નથી માનતો કે ફક્ત આ એક કોસ્મેટિક ચેન્જીસ આવશે. મગનભાઈની જગ્યાએ જેને વિક્રમભાઈ કોસ્મેટિક ચેન્જીસ હશે, અને આ છે ને આ પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવાનો ખેલ છે આખો ભારતીય જનતા પાર્ટીનો. તમને યાદ હોય તો ઘણા વર્ષ પહેલા સુરતની અંદર અને અમદાવાદની અંદર તમામ મહાનગરપાલિકાની અંદર નો રિપીટ ફોર્મ્યુલા લાવ્યા હતા નરેન્દ્ર મોદી. તમામ જે સિટિંગ કોર્પોરેટર હતા એ બધાને ઘેર બેસાડી દીધા હતા અને બધા જ નવા લઈ આવ્યા હતા. એ શું હતું, ત્યારે સત્તા જવાનો ભય હતો એટલે નવા જ ચહેરા લઈ આવ્યા, નવા જ માણસો આવી ગયા બધા. આજે હું તમને ગેરંટી સાથે કહું છું કે 114 જે સીટ છે આપણી, એમાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, એના કોર્પોરેટર છે, એમાંથી બીપીએમસી એક્ટ ઉપર 1 કલાક સુધી બોલી શકે એવા કોર્પોરેટર તમારી પાસે કેટલા છે? નથી, કોઈ જ નથી. આઈપીસી ઉપર વાત કરી શકે એવા તમારી પાસે આ વકીલો 2-4 ધારાસભ્યો છે, એને બાદ કરતા કેટલા તમારી પાસે એવા અભ્યાસુ છે કે ભારતીય બંધારણ વિશે વાત કરી શકે 1 કલાક સુધી? તમે શું અપેક્ષા રાખી શકો? અને આ બધા જ મંત્રીઓ બને છે, એના ઉપર આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ ઘોડો થઈ જતા હોય છે, અને એ લોકો જે કે એટલું જ કામ થાય છે, અને એના સિવાય કશું જ કામ નથી થતું. બ્યુરોક્રેસી જ આખું તમારું તંત્ર ચલાવે છે. બ્યુરોક્રેસી ધારે ત્યાં ભ્રષ્ટાચાર કરે છે ને ધારે એટલો ભ્રષ્ટાચાર. શાસન તો બ્યુરોક્રેસી જ કરે છે. મિનિસ્ટર તો નામના છે. મેં તો નજરે જોયું છે ગાંધીનગર સચિવાલયમાં જઈને કે મિનિસ્ટર સુભાના ગાંઠિયાની જેમ બેસી રહી છે. આઈએએસ ને ફોન કરે છે, કોઈ કામ હોય તો આઈએએસ એમને ગાંઠતા નથી, કોઈના કામ થતા નથી, એમનો પીએસ જે કહે એ પ્રમાણે ચાલે છે. આ દરેક મિનિસ્ટરની હાલત છે. સિવાય કે કનુભાઈ દેસાઈ જેવા કે થોડાક બે પાંચ નામ એવા નીકળી શકે કે લોકોનો વહીવટી બાબત ઉપર પકડ હોય કે કંટ્રોલ હોય કે લોકો ધારે કામ કરાવી શકે. 99% મિનિસ્ટ્રીઓ. અને હું તો એમ કહું છું કે તમારો આરોગ્ય મંત્રી બેસ્ટ ડોક્ટર હોવો જોઈએ રાજ્યનો. તમે જો સારી સુવિધા આપવા માંડો છો તો માંગો છો તમે કે પ્રજાના કામ થવા જોઈએ. અને તમારો શિક્ષણ મંત્રી કોઈ હોય, આપણે કોઈના નામ સાથે વિરોધ નથી, કોઈ વ્યક્તિગત કોઈની સામે વિરોધ નથી, પણ શિક્ષણ મંત્રી કોઈ નિવૃત્ત પ્રોફેસર કે કોઈ નિવૃત્ત આચાર્ય હોવા જોઈએ કે એને બેઝમાં શિક્ષણ શું છે એ ખબર હોય. હેલ્થમાં આવા વ્યક્તિ હોવા જોઈએ, સિવિલ સપ્લાયની અંદર પણ એવા વ્યક્તિ હોવા જોઈએ, ન્યાયતંત્રની વાત આવે તો એમાં કોઈ સિનિયર એડવોકેટ હોય એવા ધારાસભ્ય તમારી પાસે હોવા જોઈએ, મિનિસ્ટ્રી એની પાસે હોવી જોઈએ કાયદો અને વ્યવસ્થાની. તો તમે, અને ગૃહ મંત્રાલય હોય તો કોઈ નિવૃત્ત અધિકારી તમારી પાસે હોય કે કોઈ એવા જે તમારા કાર્યકર હોય કે જે કેપેસિટી હોય જેનામાં, આવા લોકોને તમે ભેગા કરીને નવરત્ન ભેગા કરો. ગુજરાતમાં તો નેતાઓ નહીં, એજ્યુકેટેડ પીપલની કોઈ કમી જ નથી. આ તો ફર્સ્ટ ક્લાસ પ્રજાના થર્ડ ક્લાસ નેતાઓ છે બધા જ, તમામ આવી જાય. એમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી, આપણે કોઈને બાકાત નથી રાખતા. આ પ્રજા ફર્સ્ટ ક્લાસ છે ગુજરાતની, આખા વર્લ્ડની અંદર ફેમસ છે ગુજરાતની ફર્સ્ટ ક્લાસ પ્રજા, અને એની નેતાગીરી થર્ડ ક્લાસ નેતાગીરી છે. અને એના કારણે પ્રજાને પીસાવવાનું આવે છે, અને પ્રજા એવા લોકોને ચૂંટીને મોકલે છે. એ લોકો એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી જોતા, માત્ર ને માત્ર કમળ પંજો કે પછી ઝાડુનું નિશાન જોવે છે. અને આવું ન હોવું જોઈએ. ખરેખર લોકશાહી માટે આ ઘાતક વસ્તુ છે. અને આપણે આશા રાખીએ કે આ વખતે જ્યારે મંત્રીમંડળમાં ફેરફાર થાય ત્યારે ફક્ત જ્ઞાતિ જાતિ આધાર નહીં અને કે પ્રદેશના આધારે નહીં, પણ મેરિટ પર મંત્રીઓ બનાવવામાં આવે. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ